જો તમે વિદેશમાં રહો છો, અમેરિકા, કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા, કોઈ પણ દેશની અંદર, તો શું તમને ખબર છે કે જે જમીન કે પ્લોટ કે મકાન તમે વર્ષો પહેલા તમારી મહેનતની વિદેશની કમાણીથી ભારતમાં ખરીદ્યો હતો કે પછી વારસામાં મળી હતી, તે આજે પણ તમારા નામે છે કે નહીં? આ સવાલ દરેક એનઆરઆઈને હું એટલા માટે પૂછી રહ્યો છું કારણ કે અત્યારે વિદેશમાં વસતા ભારતીયો માટે એક એવું ભયાનક ષડયંત્ર ભારતની અંદર ચાલી રહ્યું છે, જે તમારી આખી જિંદગીની કમાયેલી મૂડીને ભારતમાં વારસામાં મળેલી મિલકત એક જ રાતની અંદર સાફ કરી શકે છે. પછી તેમાં તમારો ભાઈ હોય, તમારી બહેન હોય કે કોઈ પણ સંબંધી હોય, અને ખાસ કરીને સિસ્ટમના અમુક લોકો અત્યારે એનઆરઆઈની જમીન, મકાન કે પ્લોટ પર નજર રાખીને બેઠા છે. જેવો મોકો મળ્યો કે તમારું બધું જ ચાવ કરી લેશે. તમને ખબર પણ નહીં પડે. આજે હું તમને એવી સત્ય ઘટનાઓ એટલે કે કોની સાથે આવું થયું છે તે અને સાવચેતીની એવી ગુપ્ત વાતો જણાવીશ, જે કદાચ અત્યાર સુધી તમને કોઈએ કહી જ નથી. ગુજરાતમાં જ્યાં તમારી મિલકત છે તેમને સાચવી રાખવી હોય તો આ 5 મિનિટનો વિડીયો અંત સુધી નિહાળી લેજો. તમારી મિલકત તો બચી જ જશે, પણ તે માટે એક કામ પણ કરવું પડશે, એ પણ જણાવીશ. તેની પહેલા એક વિનંતી છે કે વિદેશની બધી અપડેટ રોજે ગુજરાતી ભાષામાં જો જાણવા માંગો છો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો, આ રમત કોઈ સામાન્ય ચોર નથી રમી રહ્યા, પણ સિસ્ટમની અંદર બેઠેલા સફેદ કોલરવાળા ગુનેગારો રમી રહ્યા છે, જે તમારી ગેરહાજરીનો ફાયદો ઉઠાવીને તમને તમારા જ ઘર કે જમીનમાંથી બેદખલ કરી દેશે. આ વિગતવાર વિડીયો તમે છેલ્લે સુધી જોશો, કારણ કે આમાં તમારી મિલકત બચાવવાની ચાવી છુપાયેલી છે. કેનેડાની ઠંડીમાં રહેતા પૂરન મંચદ્દા નામના એક એનઆરઆઈ ભાઈને જ્યારે ખબર પડી કે ગુડગાંવમાં આવેલો તેમનો 40 કરોડ રૂપિયાનો પ્લોટ હવે કાગળ પર તેમનો રહ્યો નથી, ત્યારે તેમના પગ નીચેની જમીન સરકી ગઈ. આ કોઈ નાની મોટી ચોરી નહોતી, પણ એક એવું નેટવર્ક હતું જેમાં વકીલ, સરકારી ઓફિસરો, ક્લાર્ક અને પોલીસવાળા પણ સામેલ હતા. આ લોકોએ કેમિકલનો ઉપયોગ કરીને સરકારી ફાઇલોનો કાગળ જે જૂનો દેખાય તેવી રીતે બદલી નાખ્યા, અને 20 વર્ષ પહેલા જે માણસ મૃત્યુ પામ્યો હતો તેની ખોટી સહીઓ પણ કરી લીધી હતી. આવી જ રીતે લુધિયાણામાં દીપસિંહ નામના એનઆરઆઈની 6 કરોડની જમીન એક નકલી માણસ ઊભો કરીને વેચી મારી હતી. અને ન્યુયોર્કમાં રહેતા ગૌરવ નરુલાના કિસ્સામાં તો છેતરપિંડી કરનારાઓને હદ કરી નાખી, અને ગૌરવનો તો એક કાલ્પનિક ભાઈ બનાવી દીધો જેથી મિલકત પચાવી શકાય. આ બધી ઘટનાઓ જોઈને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ પણ ચોંકી ઉઠે છે. અત્યારે ભારતમાં અંદાજે 5 કરોડ કેસ કોર્ટમાં પડતર રીતે પડ્યા છે, અને તેમાં 20% વધારો માત્ર એનઆરઆઈ પ્રોપર્ટીના વિવાદોમાં થયો છે. આ બાબત એ છે કે તમે 7 સમંદર પાર બેઠા છો ત્યારે તમારી પ્રોપર્ટી પર કેટલું મોટું જોખમ તોળાઈ રહ્યું છે. આ માત્ર જમીનની વાત નથી, પણ બેંકના પૈસા પણ સુરક્ષિત નથી. ચેન્નાઈની એન્ડરસન બેંકમાં ડોક્ટર વિજયના 4.25 કરોડ રૂપિયા બેંકના જ મેનેજરે સગે વગે કરી લીધા હતા. આ તપાસમાં એવું બહાર આવ્યું કે 49 જેટલા બેંક કર્મચારીઓની આખી ગેંગ છે, જેઓ ખાતાઓ ટાર્ગેટ કરી રહ્યા છે, જે લાંબા સમયથી બંધ હોય અથવા જેમાં કોઈ હલનચલન ન થતી હોય, તેઓ તમારી નકલી સહી કરીને ફિક્સ ડિપોઝિટ તોડી નાખે છે, અને તમને ખબર પણ નથી પડવા દેતા. આ ઉપરાંત કાયદાકીય રીતે પણ એનઆરઆઈને ફસાવા માટે મોટી ફરિયાદોનો આશરો લેવામાં આવે છે. ખાસ કરીને લગ્ન સંબંધિત બાબતોમાં ખોટી કલમ 498A નો ઉપયોગ કરીને લુક આઉટ નોટિસ કાઢવામાં આવે છે, જેથી એનઆરઆઈનો પાસપોર્ટ જપ્ત થઈ જાય, તેની નોકરી છૂટી જાય, અને તે મજબૂરીમાં આવીને કરોડો રૂપિયાનું સમાધાન કરવા માટે તૈયાર થઈ જાય. હવે સૌથી મહત્વની વાત એ છે કે તમારે બચવું કેવી રીતે, કારણ કે સાવચેતી જ અત્યારે સૌથી મોટું હથિયાર છે. સૌથી પહેલા તો તમારી મિલકતના દસ્તાવેજો ડિજિટલ પોર્ટલ પર સતત ચેક કરતા રહો. જો તમારી જમીન ગુજરાતમાં છે તો એની રોડ
ની વેબસાઇટ જે છે તેની પર જઈને દર 3 મહિને 7, 12 અને 8 અનો ઉતારો ચેક કરો અને જમીન સંબંધિત પોર્ટલ જુઓ. તમારી જમીન પર કોઈએ લોન તો નથી લીધી ને? અથવા કોઈ ખોટી નોંધ તો નથી પડી ને? તેની વિગત તમને ઓનલાઈન મળી જશે. બીજી મહત્વની સાવચેતી એ છે કે ક્યારેય કોઈ પણ વ્યક્તિને જનરલ પાવર ઓફ એટર્ની એટલે કે જીપીએ ના આપો. ભલે તે તમારો સગો ભાઈ હોય કે પછી તમારા કાકાઓ કેમ ન હોય. કારણ કે અત્યારે પૈસાની વાત આવે છે ત્યારે સંબંધો ગૌણ બની જાય છે. જો કામ કરવું જ હોય તો સ્પેશિયલ પાવર ઓફ એટર્ની આપો, જે માત્ર અમુક ચોક્કસ કામ પૂરતી જ મર્યાદિત હોય છે. અને આ પાવર ઓફ એટર્ની હંમેશા જે દેશમાં રહેલા ભારતીય એમ્બસી કે પછી કોન્સ્યુલેટ દ્વારા જ એટેન્ડ કરવા જોઈએ, જેથી તેની કાયદેસરની જે કાયદાકીય જે કંઈ પણ જોગવાઈ છે તે જળવાઈ રહે. બેન્કિંગ ક્ષેત્ર સાવચેતી રાખવા માટે તમારે ક્યારેય પણ બેંકના કર્મચારી પર આંધળો વિશ્વાસ ક્યારેય નથી કરવાનો. બેંકમાં ક્યારેય પણ ખાલી ચેક કે સહી કરેલા કોરા કાગળ છોડવા નહીં. તમારા બેંક એકાઉન્ટમાં ઇન્ટરનેશનલ રોમિંગ ચાલુ રાખીને અથવા તો તમારા કોઈ પણ વિશ્વાસુ માણસનો નંબર રાખીને ટ્રાન્ઝેક્શન એલર્ટ મેળવતા રહો. અને તમારી ફિક્સ ડિપોઝિટની રિસિપ્ટ હંમેશા તમારા પાસે સુરક્ષિત રાખો. બેંકમાં નોમિનીનું નામ ચોક્કસ રાખવું અને સમયાંતરે ઈમેલ દ્વારા બેંક સ્ટેટમેન્ટ માંગતા રહેવું. જો તમારી જમીન ખાલી પડી હોય તો તેના પર પ્લેસિંગ કરાવો અથવા તો કોઈ પણ નાનું બાંધકામ કરાવો અને ત્યાં તમારો મોબાઈલ નંબર લખેલું એક બોર્ડ લગાવો કે આ મિલકત વેચવાની નથી, જેથી કોઈ નકલી ગ્રાહક આવે તો તેને ખબર પડી જાય. આ સિવાય તમારી પ્રોપર્ટી ટેક્સ અને લાઇટ બિલ જેવા વેરા હંમેશા સમયસર તમારે ભરતા રહેવા જોઈએ, કારણ કે આ સરકારી પહોંચ તમારી માલિકીનો એક મજબૂત પુરાવો ગણાય છે. અત્યારે આધાર કાર્ડ સાથે જમીન લિંક કરવાની સુવિધા પણ આવી ગઈ છે ભારતની અંદર. તેનો ઉપયોગ કરો, જેથી બાયોમેટ્રિક વગર તમારી જમીનની કોઈ પણ ફેરબદલ ના કરી શકે. લગ્ન સંબંધિત બાબતોમાં પણ સાવચેત રહો અને જો કોઈ વિવાદ થાય તો તુરંત સ્પેશિયલાઇઝ વકીલની સલાહ લો, જેથી ખોટી રીતે લુકઆઉટ નોટિસ ઇસ્યુ ના થાય. ભારત સરકાર પાસે વિદેશી ભારતીયો દર વર્ષે $135 અબજ મોકલે છે, જે દેશ માટે ગૌરવની વાત ગણી શકાય. પણ આ સિસ્ટમમાં રહેલી ખામીઓને કારણે અત્યારે જાગૃત રહેવું અનિવાર્ય છે. યાદ રાખજો કે તમારી મિલકત તમારા વર્ષોની પરસેવાની કમાણી છે અને તેની રક્ષા કરવાની જવાબદારી પણ તમારી જ છે. કોઈના પર આંધળો વિશ્વાસ રાખવો એ ખોટી વાત છે. અને વિશ્વાસ રાખવાને બદલે તમારા કાગળોનું ડિજિટલ ઓડિટ કરતા રહો, જેથી મધરાત્રે આવતો એક ફોન પણ તમારી જિંદગીની શાંતિ ના છીનવી લે. વિશ્વાસ રાખો પણ સાવચેતી સાથે અને તમારા હક માટે હંમેશા જાગૃત રહો. જો આ વિડીયો ગમ્યો હોય તો નીચે તમારી એક કોમેન્ટ જરૂર કરતા જજો. ચાલો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. આભાર.